જોજો આ બાજુ બોલાયેલો કે હોટો હોટો બાજુ જો જોજો આ બાજુ કે બોલાયેલો છે રોઈ અલા ભાઈ હું અલા ભાઈ આ ભાઈ બહુ મોટો હાથ જેલો ને તે બી બહુ ઝેરી છે આ બાજુ કેવો જેલો છે લાલ ભાઈ હાથ ને મેચ માં બોલા હાથ મારલા તો બોલે કેવો જેલો છે આ બાજુ ભાઈ હા ભાઈ મેચ અલા પેલા ને તઈ જીઓ ને આ બાજુ જોન કીધું ને પેલો તઈ નાહી જ અરે ભાઈ બોલી જ જાય બહુ મોટો છે પાયરો અરે ભાઈ જલ્દી આવો એ દાબી મારલો છે वो जाओ જે કાટે એક અંધાર છે કે દેખાતું નથી જલ્દી આવો હવે પેલા પાણી લાખલો એવું લાગતો ચાલો ચાલો ઈચ્છા કરી આપો તો કે હું જીવતો માલ લેખાતું એ ગધેડા કેવી શાંતિ છે આ દેશમાં આવી શાંતિ તો 1941 માં ઉઠી યાર એક ગાડી નથી આ રસ્તા ઉપર અલા ગધેડા ખસની સાઈડ પર ખબર નથી પડતી આપણે ટ્રાફિક થાય છે તારું નામ શું છે ચિરાગ લે તારો પગાર લે તારું નામ ભાઈ તારું નામ શું છે અલા ભાઈ તારું નામ શું છે નામ અલા ભાઈ તારું શું છે એમ કે ત્યારે no अला तू कौन चला रास्ता मारी हट तुम्हारा मने माल जोटो से माल तुम्हारा हमको चाहिए आई वांट टू माल अरे भाई कोई भी भाषा में बोले लो है नहीं समझ पड़े है भाई आ बाजू से आ बाजू अरे भाई તમે કોઈ બી ભાષામાં બોલી લો અને નહીં સમજ પડે જેમ બહેની આગળ ભાગવત કથા નકામી તમારા ગધેડા આગળ ભાગવત કથા કરવી નકામી છે ભાઈ અરે આ ગધેડા અરે આ માણસને કોણ સમજાવે પણ અરે ભાઈ ભીખાને સમજાવ તો આપણે પેલા બારમાં નાચો જેલા તે માલ મળલો તેમ જોએ માલ જોટો ને તો સવારે ચમનની ગાડીમાં આવી જજો અરે ભાઈ પેલો કડી લીમડી લેજો કડી ચોખા કેવી ને ખાઓ કડી લીમડી અલા ભાઈ એક આપણે કેટલા મહિનાથી કઢી ચોખા ખાવાના હતા ને હેલો લેજો કઢી લીમડી હવે આપણે કેમ બોલે હું કઢી ચોખા કેટલા મહિનાથી કડી ચોખા ખાવાનો ઉઠા ને પેલો લેજો અરે ભાઈ તું ચિંતા નહીં કર કાલે બા હેલાના ઘેરમાં આપણે ચોરી કરી લાવું તું એમ જ કહેવા માંગે છે ને કે પેલો આપણી સાથે સામાન લઈ ગયો તો ખાઉં હું અરે ભાઈ તમે ચિંતા નહીં કરો ત્યાં દેશી પોટલી પીને જ ચલવી લેવું પડે આપણે બોલો અરે ભાઈ તમે કઈ લે ચાલ્યા યાર આ કઈ ઘાટી છે ચંબલની ઘાટી દેખો ઘાટ તો દેખાડો નથી અરે યાર તમે તા બોર્ડ નહીં દેખાય કે મેં વાંચીને આવ્યો ને તા ગાડી તું એમ જ કહેવા માંગે ને કે આ તો અંધરો છે એને દેખાતો તો છે નથી તો એ બોટ કેવી રીતે વાંચીને આવ્યો અરે ભાઈ મારી ચીબા જેવી આંખ છે કાળી અંધારી રાતે તા બોર્ડ વાંચી દીધું તમને નહીં વંચાયું કે મને હું ખબર છે
અરે યાર આપણે ચંબલની ઘાટીમાં આવીને જ્યાં પણ તે બોસ દેખાતો નથી ને હજુ. આટલી કાળી રાત થઈ જાય, હવે ક્યારે આવે લાઈ રહી? મને હું ખબર આઈડી કામ મળે. હાલે મેં દેશી પોટલી પીને આવ્યો ને. જે કોઈ મને તો ટોણમાંથી આઈ લવ યુ કે હે ની આરે સેટિંગ થઈ જવા. ભાઈ પેલી વાંદરી હું ગાળ બોલીને જઈ મને કેની તું એની માને હો મારી હાઉ બનાવું એ વાંદરીને કહે કે બીજી વાર દેખાડી નહીં આ બાજુ. અને તો મેચ પટાવા. ભીખા પાછી તાળી ને તો એને મરઘીની પોખણ પીખી કરાઈને જા તું એ પૂછી ના હું ગાળ બોલીને ગઈ. લખેલું મેં નહીં જોવા. બોલ મરાઠી કોણ મને ખબર તું જ ક્યાંને કહીને જઈ ને જે પહેલા આઈ લવ યુ કહીને યાર સાથે થઈ જવા. આઈ લવ યુ. નિકાહ કબૂલ હે, કબૂલ હે, કબૂલ હે. આ કઈ આટો હે નમક કઈ નામ લાગતો એ મને આઈ લવ યુ કે હે. ક્યારની હું ગાળ બોલીને જલી તું એવી હોય તો ગાળ આપો ને કે તું એ જિંદગીમાં સાંભળની નહીં હોય. આજ પછી કઈ બોલતી નહીં. મેં બોલા તો તને કઈ ખબરાવાનું નથી. બેવ લાગતો મને તો તું. મને હું ખબર રામલીલા પિક્ચર ક્યારે આવેલું તે આજ પછી કઈ બોલતી નહીં ને આ બાજુ દેખાતી નહીં. ચાલ નીકળ. બસ આ વખતે મળી જાય એવું લાગતું છે. આજ છે નિકાહ કબૂલ હે, કબૂલ હે, કબૂલ હે. ગઢેરા મારા ભાઈને મારે કાલથી કઢી ચોખા ખાડા નથી. લાવ અમારી કઢી લીમડી લાવ. હવે એ તો આંધળો હતો ને કેવી રીતે જીલી હતી અરે તું ઈશારા કઈને હું કહેવા માંગતો હતો? તું કેવા હું માંગતો હે? તું અમને ચંબલની ઘાટીમાં બોલાવે છે શું કામ? તારે કઢી લીમડી જ આપવાની ઉઠી તો. મેં તમારી પાસે ચોરી કરવા માંગતો છે. મેં તમને 3 મહિના અને 3 દિવસથી જોતો હે. મને તમારા પર વિશ્વાસ છે. તમે જે પ્રમાણે ચોરી કરતા હોય તે પ્રમાણે મારું કામ કરીને જ બતાવશે. તમે મને ચોરીના બદલામાં જે તમે મને માંગશો તે તમને મેં બધું આપા. ભાઈ તમારી ચોરી તો અમે કરી આપો, તો બદલામાં અમને 3 શરત છે તમારે પૂરી કરવું પડે. લાવ. મને તમારી 3 શરતો મંજૂર છે. અલા પેલું કોણ હતું આ પેટી આપી જ જો. અરે ચાલ કઈ વાંધો નહીં, આપણને સિગરેટ પીવા કામ લાગે છે. યાર નંબર લીધો કે નહીં પેલાનો? અરે યાર આપણે હેલાનો નંબર તો લાવવાનો ભૂલી જાય ને આપણે હો નહીં આપ્યો. મને હું ખબર મરઘી કેમ ફેર મળે તે. અરે યાર તમે ઉભો રહો, મેં નંબર લઈને આવું. અરે ભાઈ બહુ અંધારું થઈ ગયેલું, ચાલ આપણે કાલે સવારે નંબર લેવા જવું. નંબર લેવા તું જોવાનો? અરે એ કોણ ચાલ્યો લા અઢી રાતે નંબર લેવા? સવારે તો જાઓ. મને હું ખબર તાર મમ્મી હું કહું કે તને ગાડી જ લે. અલા શું કહેતો હતું? અલા શું કહેતો કે અમને નહીં પડતી? હા બોલ. નંબર આપતો ભાઈ. હા ચાલ બોલ. બેઠી કયો નંબર ચાલતો હતો? અલા બોલ. અરે બેઠી કયો નંબર ચાલતો? સમજ નહીં પડે. ત્યાં બીજા કોઈને મોકલ. મોડાથી નહીં આપ્યો કે નંબર? અલા એક તો તું ગુંડો છે. ચાલો હવે તારો ભાઈ જ જાય નંબર લેવા. અરે ભાઈ લઈ આવજે નંબર વાળા. અરે ભાઈ લઈ આવજે. હા લઈ આવો નંબર. યાર મને કઈ નંબર જો.
ચાલો એ તો હવે ભાઈ નંબર લઈ લઉં મારો હા 95 20 50 પણ તમારો નંબર આપો 92 65 58 ભાઈ નંબર આપો ને 92 65 58 ભાઈ નંબર તો ક્યારે આપવાનો યાર ટાઈમ નથી મારા ઘરે 92 65 58 શું કર્યા કરે યાર નંબર ક્યારે આપવાનો 92 65 58 92 અલા તારા નંબર જ નહીં આપવાનું તો મારો ટાઈમ કેમ ખરાબ કર્યો હેલો પાકિસ્તાન માંથી બોલો તમે કોણ બોલો ઓસામા બિન લાદેન હું વાત કરે તારગીન મારો આવું 25 જગ્યાએ યા ભાઈ 10-12 વાર નંબર માંગ્યો એક બી વારે મોડામાંથી બોલ્યો નહીં ચાલ તું છોડ એને જે રીતે આપણે કીધું છે એ રીતે આપણે ચોરી કરવાની છે અને જે 3 શરત રાખેલી છે તે આપણે લેવાની છે તો તમે તૈયાર છે આજે રાતે તો ચાલો અલા આટલી વહેલી સવારે કોણ ચોરી ગયા જાય પાગલ છે કે હું લા યાર જ્યારે તને પોલીસ દેખાય ને ત્યારે તું ગુંગાને બૂમ પાડી દેજે ગુંગો મને બૂમ પાડી દે એટલે ગુંગાનો અવાજ તમે સાંભળી જ લેવા અરે યાર બહુ ભારે પ્લાન છે ભાઈ બહુ ભારે મને હું ખબર પેટ્રોલ કેમ સસ્તું છે અરે ભાઈ ગાંડા ચાલ તો ચાલ ચોરી કરવા જા ચાલ એને પછી જોઈ લો હું પેલા મેં ચોરી કરીને આવું હાલે તારું સામાન અલા સિગરેટ તારું દુકાન પર થી લેલા તે અમારે યાર ચોરી હું કામ કરાવી અત્યાર આજની વાત છે નીલા આ જોની યાર ખરાબ છે કે હું યાર અરે યાર મેં વિશ્વની સૌથી મહાન કિતાબ માંગે એના કઈ ચોરી છે યાર છે યાર અલા નીલા જોની યાર ચોર બજારમાંથી લાવી આપી દીધી કે હું અરે ના પોલીસ આવ્યો એવું લાગતું છે લા ગાડી કા બેહી જા પછાડી સાહેબ સાહેબ અરે સાહેબ કઈ છે ગાડી તમારી હા દેખાય બેહી જા ચાલો જે દાડામાં અવાજ આવી જાય ને એવા ગાઈન ડાઉનલોડ કરો ને એકલો સની લિયોન જ ગાઈન ડાઉનલોડ કરવામાં આપી હોજેલો સેકન્ડ હેન્ડ પાછો ચાલ બેહી જા અરે ભાઈ તું પકડ દો નહીં ચાલ બેહી જા